સમસ્ત કચ્છ મારું કંસારા સોની મહાજન સમાજના ઈષ્ટદેવી કાલિકા માતાજીના પાટોત્સવની નખત્રાણામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। એટલે સોની સમાજના અમારા કુળદેવી કાલિકા માતાજીનો પાટોત્સવ અને પશુ ચૌદસના દિવસે માતાજીએ અસુરોનો નાશ કરી અને ધર્મ પર વિજય મેળવ્યો હતો। તો સમગ્ર ભારતની અંદર મારું કંસારા સોની સમાજ આ પાટોત્સવ દર વર્ષની જેમ ઉજવે પશુ ચૌદસના દિવસે ઉજવે છે અને આ પાટોત્સવ 382મો આ પાટોત્સવ છે। તો નખત્રાણા સોની સમાજ દ્વારા આ પાટોત્સવની આજે ભવ્યથી ભવ્ય રેલી કાઢી અને ઉજવણી કરવામાં આવી અને સાથે સાથે એ પણ વાતનો આનંદ છે કે આપણા રામલલા જે અયોધ્યામાં બિરાજમાન થયા તો સાથે સાથે એમને પણ અમે બહુ ખુશી છે। તો એ પણ સમગ્ર સમાજ સાથે રહી અને રામની પણ વંદના કરી અને વિશાળ રેલીનું આયોજન અમે અહીંયા નખત્રાણા મધ્યે કરવામાં આવ્યું છે। મારું નામ સોનલ બુદ્ધવટી છે। શ્રી મારું કંસારા સોની જ્ઞાતિ તરફથી અમારે અહીંયા પોષ સુદ 14ના દિવસે મા કાલિકાનો પાટોત્સવ ઉજવવામાં આવે છે। આ પાટોત્સવ 382મો પાટોત્સવ છે। અહીંયા અમે સોની સમાજના દરેક ભાઈ બહેનોએ માતાજીની મહાઆરતી અને રાસ ગરબા અને દરેક ભાઈ બહેનોએ સાથો પ્રસાદ લઈને આ કાલિકા માતાજીનો પાટોત્સવ રંગેચંગે ઉજવીએ છીએ। દર વર્ષેની જેમ આ વર્ષે પણ અમે આ માતાજીનો પાટોત્સવમાં ખૂબ આનંદભેર અમે આ ઉત્સાહ ઉજવ્યો છીએ। અમે મા કાલિકાને પ્રાર્થના કરીએ છીએ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારો મા કાલિકાનો પાટોત્સવ આવી રીતના જ અમે ઉજવીએ છીએ। અમે દર વર્ષેની જેમ આ વર્ષે પણ અમે મહાઆરતી ખૂબ જ રંગેચંગેથી કરવાના છીએ। ભારત માતા કી જય, જય સમાજ। આજરોજ પોષ સુદ 14 એટલે કે મા મહાકાલિકાનો પાટોત્સવ। મા મહાકાલિકાનો પાટોત્સવ સમગ્ર વિશ્વમાં જ્યાં પણ સોની સમાજ વસે છે આ દિવસે એટલે કે પોષ સુદ 14ના દરેક જ્ઞાતિજનો ભેગા મળીએ છીએ અને આ દિવસે ભવ્યથી ભવ્ય રેલી કાઢીએ છીએ અને સમગ્ર વર્ષ દરમિયાન આ દિવસે સોની સમાજ બહોળી સંખ્યામાં અમે એકત્રિત થઈએ છીએ। મહિલા મંડળ, યુવક મંડળ, મોટા વ્યક્તિઓ, જ્ઞાતિજનો, નાના ભૂલકાઓ અને દરેક જ્ઞાતિજનો હર્ષભેર ઉલ્લાસભેર આ પાટોત્સવમાં સહભાગી થઈએ છીએ અને મા કાલિકા માતાના આશીર્વાદ અમારા સોની સમાજ ઉપર અને સમગ્ર ત્યાં ભારત દેશમાં સમગ્ર હિન્દુ સમાજ જ્યાં વસે છે મા કાલિકાનો આશીર્વાદ મળે અને રામ મંદિરની પણ ભવ્યથી ભવ્ય આ મંદિર બન્યું છે તે માટે પણ મા કાલિકા માતા અને રામ ભગવાન દરેકને આશીર્વાદ આપે અને સુખી રાખે। જય સમાજ।